ગુડ મોર્નિંગ ગુજરાત. કેમ છો બધા? મોડમાં હશો ને એનર્જેટિક હશો, કેમ કે અમારા વિડીયો જોઈ અને મોડમાં જ રહેવાનું, એનર્જેટિક રહેવાનું. તો અમારો આજનો વ્લોગ ચાલુ થયો છે અમારા માતાજીએ. જો એટલે તમે દર્શન કરી લ્યો. આ જો દર્શન કરી લો પેલા તમે. અને મમ્મી પપ્પા બેઠા. આમાં ઓચિકતાનો આ પ્લેન બની ગયો સીધો, કેમ કે આજે હે હાલો મમ્મી પૂછતા મને યાદ ખબર એકચ્યુઅલી મમ્મી આજે હું હે આજે વૈશાખ મહિનો છે, પૂનમ છે, તેમ થયું માતાજી જઈ આવ્યા. દોષિકાના નાખીએ માતાજી બોલાવ્યા એવું થયું. કંઈ ઓહાણે નહોતું. તાર પપ્પા કે શું કરવું? આજ વાસર દાદા નિવેદ કર્યા હતા. નિવેદ કરવું થાય કે હાલો માતાજી જઈ આવી તો હાલો. એ જટ પછી તૈયાર થયા ને કંઈ ઓહાણે નહોતું ને આફેડું અવાઈ ગયું. છે આનો હુકમ હોય ને તો ઓલો નાખી પ્લાન ના કરવો પડે ને અડપ ના કરવી પડે, આફેડું થઈ જાય બધું એવું થયું. આજ જો બાકી કેવું મસ્તીનું છે આખું મંદિર. ઓની કોર જરા કેવું છે એ તમે ઇગ્નોર કરો, બાકી આ કેવું મસ્ત છે. જો આ ચકલીનું ખાવા માટે પીવા માટે, આ પપ્પાનું ખાવાનું પીવાનું. પપ્પા પ્રસાદી છે. હા હા પપ્પા અહીંયા આવીને તો બસ કરો. અહીંયા આવીને મસાલો ખાવા માતાજી ના થોડા પાડે કઈ ના તો પડે જ. હોપારી તો માતાજીને છોડે તમાકુ થોડી તમાકુ જ નાખવી પડે. હોપારી માતાજીને બધા ચડાવતા હોય. ચૂનો કોણ ચડાવે? ચૂનો તો પાણી હોય ને એને પાણી માની લેવાનું. અહીંયા આવીને વિરાજ એવી મજા આવે એમ થાય બેઠા જ રહી જોઈએ. બહુ જ મજા આવે યાર. તમે? મને બહુ મજા આવે છે. હવે અહીંથી આપણે જાઉં વાસરડા મંદિર. વાછરા લઈ જાવ થોડીક વાર બેસી પછી વાસરડા મંદિરે જાય જાઉં. થોડીક વાર બેન દર્શન કરાવી દીધા બધાને. હા સારું દર્શન કરાવી દીધા. તમે આ કોઠો હોય છે જૂનો, પેલા આવા કોઠા હતા. જૂનો કોઠો કે? હા. આ કેવા શું કામ માટે હોય? આ બારવટી હતા ને સૈનિક હતા આમાં બધા. એમાંથી ગોતી ના લ્યો? ગોતી લે પણ ત્યાંથી ઓલા ચારે કોરા બારી જેવું છે. હા ત્યાંથી ફાયરિંગ કરતા એવું છે. બહુ જૂનું અહીંયા જૂની વસ્તુ બહુ જાજી છે આ બિરડની અંદર. હવે 50 વર્ષ પહેલાના ઘર, 50 નહીં, બહુ વર્ષ મોરના મકાન છે. પાછા બબે માળના રજવાડી મકાન. અને જો આ જૂનવાડી કોઠો, આ તો મેં પહેલી વાર જોયો. એટલે આ વસ્તુ ક્યાંક જ જોવા મળે નહીં. આપણા ગામમાં હે આપણે બજાણા કામિયા માતા જ્યાં હતી ને મેં ત્યાં ખૂણામાં જ થઈ ગઈ ઘણી વાર, પણ આવું કંઈ નોટિસ નથી કર્યો, કંઈ ખબર નથી. તો બધાને જાઉં તો ત્યાં એક મંદિર છે ને, આપણે નતા ગયા ત્યાં હે ને કેવું મંદિર હે પપ્પા. એક એમાં વાવ આવી જાય, કેટલું કેવડું મંદિર હે. અમે હે ને લવા હા આમ અંદરો અંદર નથી. એ 1 કલાક થઈ જાય તો આખું ના ભરણ, તો અમે અડધેથી પાછા આવી ગયા. ઓલું કયું છે કાચ બાજુ આપણે વાવના અંદર? શંકર મંદિર. હા શંકર ભગવાનનું મંદિર. ત્યાં આજકાલ ત્યાં જાય ને ત્યાં બ્લોક બનાવે છે. મંદિર મસ્ત છે ત્યાં, સાચી વાત. જાવું હે, બહુ પેલા ગયા હતા, મજા એવી આવી ને. હા અમે અડધું જોઈને પાછા આવતા રહ્યા, કેમ કે ટાઈમે ઓછો હતો. હે ને અમે ભૂલ કરી હતી, રૂંધે ગયા હતા અમે. રાત થવા આવી હતી ને ત્યારે હવારે ગયો હોત ને તો પાછું બપોરે આવત આપણે. ત્યાં જાય એટલે ટાઈમ ટૂંકો પડે કે? ત્યાં જાય એટલે ટાઈમ ટૂંકો પડે. એમ થાય કે મંદિર ગમે ત્યાં, દેવસ્થાન હોય મંદિર હોય ત્યાં ટાઈમ ટૂંકો જ પડે, મજા જ આવે. વાસરડા જતા આવ્યું મોડું થાય, વાગે ઘણા ગયા. હાલો ન્યાય જો છૂટ હે તો ન્યાય દર્શન કરાવશે. અમે આવી ગયા વાસરા દાદાએ. રાજ પગે લાગે આ બેડના વાસરા દાદા. આવડી ગયું રેવા દે હવે. જય વાસરા દાદા.
એ તો આવી તો વગાડે વગાડે બસ બસ હાલ એના ઉપર ચડી ગઈ. બંધ કરી દે ભાઈ સારી હાલો હવે કરી દો બંધ સારી કરી દો બંધ જય વાસરા દાદા જય વા પગે લાગી વા પહેલી વખત આવ્યા માન જેડું ગોતું પડે ને હવે તો જડી જાય ઘણી ઘણી આવી વારે ફેર આવશું. હવે આપણે ભાઈ ઓલી ઓલી ખુશખબરી દે હું તને જેના વાહે તાપ જમા કરીને મળે વાત હવે અત્યારે જ કહી દઉં હે અત્યારે કહી દઉં જો અમે તમને યાદ હોય મને પહેલાં વિડીયોમાં કીધું હતું કે મારા મમ્મીએ પાત્રસાની દવા લીધી એમાં હે ને મમ્મીએ એક દિવસમાં 1 કિલો ને 50 ગ્રામ વજન ઘટાડ્યું એક દિવસમાં. દિવસમાં 1 કિલો ને 50 ગ્રામ દિવસી કરી વાહ અને અત્યારે મમ્મીનું વજન છે 72 કિલો અને 900 ગ્રામ 72 કિલો વજન છે 80 કિલોથી 72 કિલો 80 કિલોથી 72 કિલો થયો 72 સાડા 72 જેવો છે એટલે 80 કિલો કેટલો ઘટાડ્યો વીરો 8 કિલો ઘટાડ્યો સાડા 8 કિલો વજન 8 કિલો ઘટાડ્યો અને 100 ગ્રામ કેટલા 20 દિવસમાં અરે હું પગે લાગી અહીંયા એ તો બંધ છે એમને પગે લાગી લ્યો હાલો હવે અહીંથી નીકળીએ ઇગ્નોર કરજો હવે અહીંથી નીકળીએ આપણે ઉડાવી દીધા વાળ યાર મોટા થઈ ગયા કાપવાની જરૂર છે મોટા નહીં આયા તે જો છોકરી જેવા કરી નાખ્યા હે અહીંયા જો અહીંયાથી છોકરી જેવા બારબી હાલો હવે નીકળીએ અહીંથી હું વિરાજ તારું મોટું પડી ગયું કા અમે આ રોડે આવીને લાઈવ પફ નાખાય એવું બને નહીં પણ આજ પૂરા થઈ ગયા મોડું થઈ ગયું તો બધાય ખાના ખાલી થઈ ગયા પછી શું પીધું વિરાજ ફૂટી હા થમ્સઅપ એમાં હલવી લીધું કા ખાવું છું પૂરા થઈ ગયા તો હું હવે હું મળે મસ્તી ને આપણે જરીક મોડું થઈ ગયું આપણે એવા મંદિરે વધારે બેસી ગયા ને એમાં મોડું થઈ ગયું હવે ક્યાંય જવાનું સીધું ઘરે હાલો હવે મળીએ સીધા ઘરે જઈએ જો ગાઈસ હવે અમે આવી ગયા છે માતાજી એટલે બેડ થયા અમે માતાજીએ ગયા હતા તો આ બહુ ગરમી છે બહુ એટલે બહુ આમ કહે ને હદ વગરની ગરમી છે મેં હા ઓલું ટી શર્ટ પહેર્યું હતું મેક્ષા જો તો આની જીભ નીકળી ગઈ હતી હમણાં હાવ મેક્ષ જો તો હાવ આની જીભ નીકળી ગઈ ગરમી એટલે ગાઈસ હાવ આમ માથું દુખવા માંડ્યું હવે અહીંયા માથામાં દુખવા માંડ્યું એવી ગરમી છે તો અત્યારે અમે ત્યાં સુઈ લઈ આરામ કરી લઈ પછી મિલ્કિંગ ટાળે તમને મળશું